સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવશે. આ સાથે ગીતાના સિદ્ધાંતો ઉપર આધારિત વિશેષ કાઉન્સેલિંગ સત્રો પણ યોજાશે. કુલ 32 વિદ્યાર્થી કાપલી સાથે અને 12 વિદ્યાર્થી ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની મદદથી ગેરરીતિ કરતા પકડાયા હતા. વિવિધ પ્રકારની ગેરરીતિ એટલે કે કોપી કેસ, કાપલી, ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરવો. તેના સંદર્ભની અંદર પ્રથમ તબક્કામાં 89 જેટલા વિદ્યાર્થીઓને કુલ 2 લાખ રૂપિયા જેટલો આર્થિક દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન આ જે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ અને ભવિષ્યની અંદર પુનઃ આ પ્રકારની ગેરરીતિ ન કરે એને માટે અમારા કાઉન્સિલર પણ એ ભગવદ્ ગીતાના રહેલા શ્લોકો અને તેનું આચરણથી એને કાઉન્સિલિંગ કરીશું કે જેથી એ આવા પ્રકારની ભૂલ ન કરે.